સુરતના નીડર જાંબાઝ અને સમાજ સુધારક કવિ અને લેખક વીર નર્મદની આજે જન્મજયંતિ છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ નર્મદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। નર્મદના ગોપીપુરાના ઐતિહાસિક નિવાસસ્થાન અને ગાંધીબાગ ખાતે કવિ નર્મદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા। નર્મદ જયંતિ પર સુરતના મેયર દક્ષેશ માવાણી અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સૌપ્રથમ ગોપીપુરા ખાતે આવેલા નર્મદના ઐતિહાસિક મકાન પર પહોંચ્યા હતા। ત્યાં નર્મદ જયંતિની ઉજવણી કરી હતી। ત્યારબાદ ગાંધીબાગમાં આવેલા નર્મદના બાવલાને સૂત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરતની આ ધરતી પર કવિ નર્મદનો જન્મ થયો હતો અને તેમણે જે કાર્ય કર્યું હતું તેના માટે આ દરેક સુરતી ગર્વ વ્યક્ત કરે છે। કવિ નર્મદ વિધવા પુનર્વિવાહ અને એજ્યુકેશન પર મહત્વ આપતા હતા। તેમણે લોકજાગૃતિના ખૂબ કાર્ય કરી શકાય તેવું કામ દાંડીઓ દ્વારા કર્યું હતું। ત્યારે આ નર્મદ જયંતિ પર તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને નતમસ્તક થયા છે। 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 24 ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર, કવિ, લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે। કવિ વીર નર્મદે આશરે 150 થી પોણા 200 વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો, તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે। દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે સૂત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો, એના સંસ્મરણોને યાદ કરીએ છીએ। ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે। આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ। સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે। અસ્તુ ભારત માતા કી જય।